कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ઘરે આવ્યો ને ક્યાં પકડ્યો? અહીંયા દાદરમાં કુંજ આવ્યો ને તો દાદરમાં હતું. કુંજ ઉપર આવ્યો તો ઠેઠીને આવ્યો વાહ પાછળ આવ્યો. કુંજ તો કબૂતરનો બચ્ચું છે ને આમ મેં ઓલા કબૂતર બેઠા ને માથે 3 બેઠા. ક્યાં? હા, કુંડામાં તો એના ફેમિલીથી છૂટું પડી ગયું છે એટલે પરિવારથી, અને એક અહીં આવી ગયું છે. હવે ત્યાં જ મૂકવા જવું છે. હા, ત્યાં જ મૂકી આવે ને. એને ક્યાં ઉપર માળો ક્યાં છે? એને કુંડામાં છે. કયો? હા, આ કુંડા છે ને એમાં છે. આમાં આ ભાઈને કે ને ઓલા ભાઈને મૂકે એની કુંડામાં જ પાછું મૂક્યો બિચારો. તે ઠેકાણે પાછું હા, એના ફેમિલી જોડે એમ. મમ્મી પપ્પા ગોતતા હોય કે આ છોકરો જે નાનું છે, હરતા ફરતા શીખ્યો નથી અને રખડતું ક્યાં વહી ગયો. નીકળ્યું કેવું છે? કુંડા કહો નાનું એવું છે હજી બસ. પણ આ કબૂતરનું છે ને? આ તો કબૂતરનું છે. સાંસ કેમ અલગ લાગે છે? ના ભાઈ ના, ઓલા કબૂતરને આપણે પડખે થોડા હાથમાં લઈને જોયા છે, મોટા રે આપણા હાથમાં. નહીં, સાંસ એની આમોલી દેખાતી એની નાની લાગતી, અને સાંસ જો ને કેવડી છે. ના 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 ના, કબૂતરનું જ છે. ના મૂકીએ કોણ? હાલો મૂકીએ. ફોન તો બીવે છે. તો બચ્ચાને એને ઘરે પાછું મૂકવા જાય છે. તું ક્યાં ઉગડ્યો? હું દાદાનો ફોનમાં તાત નખાવાનો છે એ જાય છે હા હા, અને પાઉં લેવા ભાજી છે તો હું પાઉં લઈ આવ્યો. ઓકે. હા, તમારા ફેમિલી મેમ્બરને અમારા ઘરે ઓલો શું આવે? દિવેલ નાખવા, ઉંદરડા પાડવા. હા, પણ આપણી ઘરે ઉંદરડા પાડવા આવ્યો હતો. ઓલા કબૂતર ત્યાં ઓલા હોવે છે. કબૂતર ઉડી ગયા અહીંયાથી આર્યા જોઈ આયા. બેઠા છે. ત્રણ છે. બચ્ચા કેટલા બચ્ચા છે? કબૂતર છે, કબૂતર છે. દાદા છે ને બહાર બચ્ચા છે? ફોન કરે પેલો હા હા, આ એક વસ્તુ છે ને એક મોટું છે. તો એ કુંડામાં છે ને માળો કર્યો છે, તાજો કબૂતર આવી ગયા, બચ્ચો અહીંયા મૂકી દીધો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે છે 19 તારીખ અને વાગ્યા છે 6:15 વાગ્યા છે, અને આજથી પાછી મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે. કેમ? હા, આજથી પાછા લગ્ન શરૂ થઈ ગયા. હા, 19 તારીખથી ચાલુ થયું છે, તે લગભગ 26-27 તારીખ સુધી કન્ટિન્યુ છે. હા, એટલે તમને હમણાં પાછું અઠવાડિયાના નવા નવા ફાર્મ જોવા મળશે. અલગ અલગ નવા ફાર્મ ને મેરેજ ને જોવા મળશે. આમ તો આનું હસુભાઈને બધા પ્રોગ્રામ હરાય છે. હા, વસુભાઈને બધા અલગ અલગ છે. ડુમસ રોડે છે ને એક દિવસ. હા, એને લગભગ 4 દિવસનો કાર્યક્રમ છે. 4 દિવસનો છે. એટલે આજથી લગ્ન છે, લગ્ન છે અને કુંભ ઘડાય છે. કેમ? હા, કુંભ ઘડાય છે. તો 23 તારીખે વસંત પંચમી છે ને? હા, વસંત પંચમી. વસંત પંચમીના દિવસે આપણે ગનવકાને ફ્લેટ રાખેલો છે, એનો કુંભ ઘડો છે. અને ઓલા લગભગ શત્રુ કાકાને 1 તારીખ આજુબાજુ કહેતા હતા, એટલે 2 કાકાને ફ્લેટ થઈ ગયા છે, લીધા છે. કનવકાઈ લઈ લીધો અને શત્રુ કાકાઈ લઈ લીધો. એટલે કુંભન અને આશીષને એ વાત કરી હતી કે 1 તારીખ આજુબાજુ કે કુંભ ઘડો મૂકવો દેવો. આમ તો આ મુહૂર્ત સારું કહેવાય વસંત પંચમી, પણ બેનો હારો હતો ને એટલે કીધું ભાઈ બેન હારે નથી મૂકવા, એને ફ્લેટમાં થોડુંક કામ કરાવી નાખે, હા, થોડું ફર્નિચર કરાવી નાખે ને. ફર્નિચરને એવું પથ્થરને એવું લગાવો, પથ્થરને એવું લગાવી દે ને પછી એમાં કરાવી નાખે. અને 2ના ફ્લેટ આપણા જ પ્રોજેક્ટમાં છે. હા, બેન એકના સંસ્કૃતિમાં. એકનો જે ઘનવાકાનો છે સંસ્કૃતિ રેસિડેન્સીમાં, એ આપણો પ્રોજેક્ટ બનાવેલો છે. અત્યારે કામ એ જે ચાલુ, અત્યારે જેમ ઓફિસે જાય ને એ સંસ્કૃતિ રેસિડેન્સી વાળો છે. અને શત્રુ કાકા વાળો અહીંયા મીરામાં આવડે, મીરા હાઉસમાં. હા, એ જૂનો પ્રોજેક્ટ છે, એ લગભગ આપણે તૈયાર થઈ ગયો અને 3-4 વર્ષ થઈ ગયા. એટલે બેન આપણા પ્રોજેક્ટમાં ફ્લેટ રાખેલા છે. અને ક્યાં ગયા બાપુજીની? બાપુજીની ગયા લગ્નમાં, ચીક્યાણી વાળા અહીંયા. હા હા, પાછી અમદાવાદની ટિકિટ છે એટલે કે હા. તો બાપુજી પાછા સાંજે જવાના છે અમદાવાદ લગ્નમાં. આપણે પેલા દીપકભાઈ સભાઈ અહીંયા છે ને, હા, એની હરીશભાઈ. છોકરીના. હા, છોકરીનું લગ્ન છે. હા, દીપકભાઈ સભાઈ અને છોકરીના લગ્ન છે અમદાવાદ. એટલે બાપુજી સાંજે જાય અને કાલે સાંજે પાછા ત્યાંથી બેસી જાય. ત્યાંથી પાછા 2000 એટલે વહી આવશે. અને અત્યારે ગયા છે જીક્યાળી વાળા. આપણે એમ તો જવાનું છે ને?
આપણે જવાનું આપણે કાલે જવાનું. કાલ બધા જાવું આજ પરિવાર અહીંયા છે આજે છે અહીંયા કાલે હા અહીંયા છે એ બધા. સંધુ મેળો તો ને મને કે આવવાના છો મેં કીધું હવે આજ તો એક હાડુભાઈ ત્યાં છે એટલે ત્યાં જઈ આવી કાલે આવશું. અને આજ કોણ મારી બેન અહીંયા જઈએ ગયો હા આજ આશાન બેનની ત્યાં જવાનું છે. કુંદભાઈને એક ફ્રેન્ડ છે ને એને એના બાપુજીની છોકરીના મેરેજ છે તો 2 દિવસ હતો આજે ને કાલે પણ આજે હું દાદાને લઈને જવાનો છું એટલે આજે તો નહીં મેળાવે એટલે કાલે જાઉં. કાંઈ નહીં હાલો તમે એ લગ્ન બતાવો અને મેં આ લગ્ન નવો બતાવી. વ્યવહાર પકડવા મળ્યા એમ હા એ તો આપણે ગઈ વખતે ન કીધું આ તો કુંદના વ્યવહાર ચાલુ થઈ ગયા. પેઢીનો વ્યવહાર. આપણે લગ્ન ખૂટતા નથી અને હવે કુંડને દોસ્તારમાં બધા ચાલુ છે. જૂના સ્કૂલના દોસ્તાર હોય કોલેજના દોસ્તાર હોય એમાં બજે એટલે ધીમે ધીમે વ્યવહાર જે મોટો થતો જાય તો સારું. અને તારે ઓલે એક્ઝામ ગઈ તેને આવી ગયું રિઝલ્ટ કે નથી એવું? કઈ એક્ઝામ આ ઈ તો પ્રેક્ટિકલ હતી Practical. મહિનો એમાં તો પાછું કાંઈ નહીં તો હવે જવાનું છે હાડુભાઈના અહીંયા લગ્નમાં અને બીજા હાડુભાઈ લેવા આવે છે. એવું છે હવે એની વાટે જઈ એ આવે એટલે પછી નીકળી નીકળીએ અને તમને બતાવી નવું નવું ફાર્મ. આમ તો હમણાં અલગ અલગ આ ફાર્મ પહેલી વાર છે. આ ફાર્મ આપણે લગભગ ગયા નથી નથી ગયા એટલે તમને ફાર્મ એ બતાવી કેવું છે એ બતાવી અને જમવાનું કેવું છે એ બતાવી. તો ફાઇનલી 6:15 આવવાનું કીધું હતું ને એને બદલે 7 વાગે આવ્યા. ટ્રાફિક આવી ગઈ છે ને પણ કાંઈ નહીં હાડુભાઈ જો આવા હાડુભાઈ જોઈએ આમ સમરે ને તો હાજર થઈ જવા જોઈએ. એને કીધું ભાઈ આવજો અમને લેતા જજો એટલે જો લેવા આવી ગયા. સિગ્નલ એક સિગ્નલમાં 2-3 વખત બ્રેક આવે. પણ આજ અમારે છે ને આ હાડુભાઈ અને આ હાળી એ બે એવા છે લેવા અને એને બેયને છે ને પ્રેમ એટલો ને એટલે બેયને હારે બેહવા જોઈ. તમે બે કે આગળ બેહો અમે બે કે પાછળ કે હારે બેહી. અમને હારે બેહાર્યા અમને હારે બેહાર્યા ને તમે હારે બેઠા પાછળ એમ. પ્રેમ વધે સાથે બેસીએ. હા અને આમ તો કેટલો સમય થઈ ગયો કેમ કે દુના ભેગા નહોતા છે. વર્ષ 1.5 વર્ષ થઈ ગયું કે નહીં? 1 વર્ષ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. આપણે પણ શું છે 1 મહિનો 1 વર્ષ બરાબર થાય હા. એટલે 2 મહિનાથી ભેગા નથી એટલે 2 વર્ષથી મળ્યા ન હોય ને એવું લાગે છે. આજ 2 વર્ષ પછી પાછા બધા ભેગા થવું મળીશું. અને શું છે પછી પ્રોગ્રામ જમીન પછી વયું તો નથી જ જવાનું. જે કરવું હોય જ્યાં જવું હોય જ્યાં બેહવું હોય નહીં. અમારે પ્રસંગ છે તો પ્રસંગ અમારે છે. અમારે પ્રસંગ બીજા ગયા પ્રસંગ જ છે અમારે ઘરે જવું પડે એમ છે. કાલ સવારમાં વહેલું ઉઠવાનું છે. તો સવારમાં તોય વહેલું ઉઠાઈ જાય. નહીં પ્રસંગ હું છે ચાંદલો છે મારા કાકાજી સસરા ત્યાં. કાલ છે ને કાલે સવારમાં હા તો આજ શું છે તૈયારી કરવાની હોય ને અને બધી. ઓલીનો ફોન આવી ગયો મીરાનો. હું અત્યારે ત્યાં નથી આવતી પણ જમવાનો ઓલો બેહવાનો તમે તો ફોન કર્યો તમે આવશો પાછા વાનકીને મૂકીને ગેસ્ટ્રો થઈ ગયો છે તો એ નથી આવતી બરાબર. એટલે પછી કે આપણે ભાવેશ કુમાર બધા ભેગા થાય ને એટલે નક્કી કરીએ. હાલો મેરા સીધા સદગુરુ ફામે. સતગુરુ પામ એટલેમાં તો ફાર્મ થઈ ગયું છે. 7-8 ફાર્મ છે. આમ જવાનું આગળ બોલ્યું ભાઈ. હાલો ઠાકોરદ્વાર નથી તો હજી જવાનું છે આગળ સદગુરુ ફાર્મ છે. એમાં પણ મોટા વર્ષમાં ટ્રાફિક શું કામ પડ્યો ખબર જેદુના ફાર્મ થઈ ગયા ને તેદુના અને ખરેખર ટ્રાફિક મોટા વરાસા નથી. તો વરાસાથી બધા જે તમારા જેવા મહેમાન આવે ને એ બધા આવીને ટ્રાફિક કરે તમારે અહીંયા. અને પાછા તમે એની પછી બધા હેડ્યું નાખો. એમ નહીં તો તમે મોટા વરાછાવાળા જ્યારે વરાછામાં આવો ત્યારે અમારે ત્યાં ટ્રાફિક હોય ત્યારે અમારે તો તમારું બાનું કરવાનું. અમારે તો ફાર્મ આ બાજુ રાખે ને એટલે મારી બાજુ આવવાનું અમારી જ ન બાજુ હોય. છે જે રિંગ રોડ છે એન્થમ સર્કલ છે બધી પણ એ તમને રિંગ રોડે થાંભી જાય મારે તો ઓલા રોડે ચાલવાનું જ ન હોય. એરપોર્ટ રોડ પર ફાર્મ છે બધી જગ્યાએ ફાર્મ છે. હોય પછી પાછા બાનું અમારું દેવો તમારે કે મોટા ટ્રાફિક બહુ થાય છે. હવે હજી આવી નથી હજી આગળ છે. હા અયોધ્યા ફાર્મ આમાંય નથી. હા પંકજ કુમાર ગાડી લેતા હોય ને તો ઉતાવળા થઈને અને ગાડી આગળ ઓલું ઠાકોરદ્વાર ફાર્મનું પાર્કિંગ હતું ને એમાં મુકાવડાવી દીધી. હાલો કે પછી કે નહીં હું તો આગતો હતો મને કીધું અહીં લઈ લો એટલે મેં લઈ લીધી. કોઈએ કીધું નથી ભાઈ. અને ફાર્મ ત્યાંથી છે ને 2 મૂકીને અને 3જું ફાર્મ છે આપણે હજી. દોઢાયા થઈને સીધું બીજાને પાર્કિંગમાં પાર્ક કરી દીધું હવે ફાર્મ માટે હાલીને જાવ. હા એ જો બોર્ડ તો માર્યા હતા છે ને પાછું જોયો. હાલા તો જાય છે. હા જો જો આમ બેઠે હોય ઘણું આગળ. મેં થોડું ફાર્મ જો આમથી હાલતા હાલતા પછી અહીંથી આ એટલો ગાડા કર્યો ને ઓલા પણ ફાર્મ છે. હા. હવે તમે ઓલા પેલા કેમ રાજાના મહેલ હોય એવા તો બધા તમારા ફાર્મના ડેકોરેશન હોય તો મસ્ત ફાર્મનો
એન્ટ્રી ગેટ તેરે આનું નથી ને પેલા હિતેશ કુમારનું આ એમનું એનું છે એમનું છે પેલા હિતેશ પેલો જીરા ઓલા ઈ નહીં ઓલા લોકો નથી દેવભૂમિ વાળું હમ. અને જો આપણે અંદરથી એક હાડુભાઈ અમારા પાછળ રહી ગયા છે આવ્યા કે નહીં હા તો આ ગાડી તો આવી ગઈ ગાય મૂક્યો તો આપણે થોડી ને અંદર રહી જાય. આવે પછી જઈએ અંદર હાલો હું છું જે થાય વારા હાટું થાય ગાડી ત્યાં મૂકી તો આપણે બધા ભેગા થઈ ગયા આમ તો તમારે ઓલો ચોપાટી હાલવા જવું હોય કે નહીં હું નથી જાતો જાતા હતા ને બંધ કરી દીધું બસ ઓલું બધું વચ્ચે જ્ઞાન દેતા હતા આપણે ભાવેશ કુમાર જ્યાં જમવા ગયા હતા ઈ. લાઇટિંગ નું પછી કેમ છે Lighting ચાલુ ચાલુ. છે તો અહીંયા જમવાનું રેગ્યુલર છે લાઈટ જોઈએ આપણે બતાવીએ હાલો તમને વિડીયોમાં અમારા હાડુભાઈ કેવું લાઇટ ભોજન લે છે ઈ. વીઆઈપી આવો 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 એ માણા પેલા આવે તો કાંઈક રામ રામ કરે આ તો સીધા લેવા જ મળે હો. પોતે જ કેમ ટાઈમે આવીને ઊભા રહી ગયા હોય હજી એક ઘટે છે ઈ? મારો તો રાઈટ છે એની બેબીને ગેસ્ટ્રો થઈ ગયો છે એવું છે અને એનો એવો મેસેજ હતો કે તમે લોકો બહાર બેસો ને તો અમને ફોન કરજો અચ્છા તો અમે ખરેખર મીરા અને ગોપાલ કુમાર તમને બેને બહુ મિસ કરીશું આજે અહીંથી અમારો જવાનો પ્રોગ્રામ છે ફામે પણ કેવું નથી ડેકોરેશન સારું છે હા. કેવું નથી એને નથી કેવું નહીં એને કેવું નથી એને કેવું નથી અમે બેહવા જાય પછી એકલા એકલા વયા જાય પછી વિડીયો જોવે ને આળા ગયા હતા બેહવા તમારા હાટુભાઈની ઘરે પ્રસંગ છે હાટુભાઈના ભાઈની ઘરે ના દીકરાના લગ્ન છે શું છે બધું જો કેમ હાલે બહુ સરસ હો. કઈ વાંધો નહીં તો હમણાં બે દી લગ્નમાં દુબાકા ઠોકવાના છે હા ગરદણી દુબાકા ઠોકશે ને અમે મહેમાની હારો દુબાકા ઠોકી કેમ જમી લીધું કે બાકી છે બાકી છે કાંઈ નહીં હાલો અમે જમી લઈએ લીધું ને નહીં હવે લેવા જાય છે ડીશ. એ જય શ્રી કૃષ્ણ કેમ રહ્યો જમવામાં ભજીયા બહુ ફાઇન છે મકાઈ વાળા બહુ શ્રીકૃષ્ણ હવે આમ તો એ સારું થઈ ગયું છે કેમ ગમે ત્યાં તમે લગ્નમાં જાઓ ને ભજીયા એટલે ભજીયા તો હોય જ આઈટમમાં પણ મકાઈના ભજીયા ફાઇન છે બધા મેં ઓલા મરચાના ખાતા ને મરચાને મસ્ત હતા શું છે બીજું સબ્જી કેનો હે સબ્જી કયો છે સબ્જી બે છે બે ગ્રીન છે ને ઓલું છે પારુલ ને સૌથી વધારે ભજીયા ભાવે એટલે પારુલ તો આખી ડીશ ભરી લીધી મેં ડીશ જ ભરી હા. એને ભજીયા જ નકરા ખાવા પારુલના ફેવરિટ છે એની વગર તમને કોઈ ભજીયા નથી ખવડાવતું ત્યાં આ સિઝનમાં ક્યાં આપણે એટલે પ્રોગ્રામ નથી થયો ભજીયાનો ખાલી વાતો થાય છે પ્રોગ્રામ નથી થયો એક વાર ઓલા રવિવારે નક્કી કર્યું હતું જે બંધ રહ્યું તમારે તો એ ઠઠાણ પ્રોગ્રામમાં જવાનું થયું એટલે બંધ રહ્યું હા પણ હવે નવરા છે ઈ. જ્યારે કરવું હોય તે શનિ રવિ મેરેજ હા પણ એમ આમ તો એ ગોપાલ કુમારને આવ્યો તો મને કે શનિવાર જાય મેં શનિવારે નહીં મેં કીધું 26 તારીખ સુધી નવરા નથી 26 તારીખ પછી મેં કીધું 26 તારીખ પછી ગમે ત્યારે ગોઠવી દઉં હા તે વાંધો નહીં કાંઈ નહીં હાલો તમે ડિનર એન્જોય કરો હું મારા હાડુભાઈને ભજીયા લઈને જવાનું છે ભજીયા લેતો જાઉં અને ખવડાવું ભજીયા નથી એ ત્યાં વારો આવ્યો ને તે થઈ રહ્યા હતા નહોતા એટલે વેઇટિંગમાં હતો એટલે એ ખાલી જેટલા હતા ને એટલા લઈને વૈયા ગયા કેમ છે બાકી બધી રસોઈ સરસ સરસ લ્યો તો ગરબાની તૈયારી થઈ ગઈ છે ને ખાઈ પીને હોવ તૈયાર થઈને બેઠા છે હવે આ લોકો આપણે ગરબા ચાલુ કરે ને પછી ખેલૈયા ઊભા થાય હા તો મારી બેન પણ છે ને એની ભાણકી છે પણ એ ભાણ કે મારું બહુ ધ્યાન રાખે તમને ઓળખી ગઈ કે તો પરેશ માતા આવી અહીં તો વચ્ચે વાત કરી દીધી રેગ્યુલર વિડીયો જોતી આપણે આ રેગ્યુલર વિડીયો તો એ શું નામ નામ છે? કે શ્રેયા 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 તારા મમ્મી નામ નેસરીના લેસલીની ભાણકી હા દિલીપ કાકાની ભાણકી અચ્છાની બાળકી છે ને આપણા રેગ્યુલર વિડીયો લગભગ બધા જોવે છે મમ્મીને બધું જ કે મમ્મી તો આમ જો મમ્મી આમ એ કે માસી આમ માસી આમ હું તો પડે જ ને માસી હું અહીંથી જોતો તો મેં તો કોઈક મળી ગયું લાગે છે ક્યારની વાતો એ ચડી ગઈ છે દાંત કાઢી કાઢીને વાતો કરે છે મેં કીધું કોઈક મળી ગયું લાગે છે ના ના પાક્કું મેં એને કીધું કામે જઈએ આપણે બે ત્રણ બધાને બોલાવી એટલે આ બોલાવી તો આપણે કામે જઈએ એટલે વાંધો નહીં ગોઠવી કે ગમે લગન બધા અડકોડિયા ફોટોશૂટ કરવા મળ્યા છે કલાક દોઢ કલાક વાત જોઈ પણ ગરબા કાંઈ ચાલુ છે આ નહીં નહીં એટલે હવે કીધું હાલો નીકળીએ પાણી શું પ્રોગ્રામ છે નહીં
ફાઇનલ છે ભાણિયાને આવી ઠંડીમાં ન લવાય ને કે પેલા તો રોંઢે કેટલો ઠંડો પવન હતો. ના ના અત્યારે હમણાં બહુ વાતાવરણ ભાનુકાકીનો ફોન આવ્યો મને કીધું ભાણિયાને લઈને આવવાની છે. મેં કીધું નહીં કે લાવતી નહીં, બહુ ઠંડો પવન છે ઈ કે. કે સારું છે. તો ફાઇનલ ઘરે જ વહી જવું છે. ઘરે જોયા છે આ બેન ને કામ છે ને ઘરે આપણે છે પણ હાલે એવું છે. તમને ખબર જ હોય તમારા લોકોને બેસવું જ બેસો, અમને છૂટા કરજો. તમારી ગાડીમાં આ લોકો આવી જાય, અમને છૂટા કરજો, તમે શાંતિ બેસો, અમે જાઓ જ્યાં છે. આપણે જાય વડોદરા સુધી દાલ મખની ખાઈને પાછા વહી આવી. હા તો કાંઈ તમારો પ્રોગ્રામ અમારા હાડો એમ નહીં, આપણે જઈએ ને ત્યાં બે હાડુભાઈ ને તો કેટલી ઉતાવળ હતી ને આમ તો ગાડી લઈને એક તો દોડવા મળ્યા અને એક આમ ઉભા રોડે ચડ્યા હતા ગાડી લેવા. એની ગાડીમાં બેસી જવાય ને. એ નાનું હોય પણ છે ઓલા ભાઈ ક્યાં ગયા? મોટા હાડુભાઈ અમારા બિઝનેસ બહાર નીકળાય છે પંકજ કુમાર નીકળ્યા, મારી પહેલા નીકળ્યા. ગાડી લેવા ગઈ, હે ગાડી લેવા ગયા. હા, હવે ક્યાં ગયા નથી ખબર, બારા નીકળે ખબર છે. કાંઈ નહીં, હાલો મેળા અને ફટાફટ પાછો પ્રોગ્રામ પછી નીકળી કરો એટલે પાછા ફામે જાય. પારુલ નામ થાય ભજીયા ખાવાના છે, આને કેટલી ઉતાવળ છે. એને ડેકોરેશન કરવાનું છે. તારું બેન ખબર જ હોય કે રાતે મોડું થાય, આજ વાર છે, બપોર વચ્ચે નોકર લે. કઈ હું કામ થયું બહુ છે ને, કામ થયું. પણ ડેકોરેશન હોય તો હાલો આપણે જઈને કરવા સવારે સાંજના સીધા તમે બધું કામ આમ કરી નાખશું હાલો. ઘરે. અમારા ઘરે હા તમે તૈયાર થઈને લીયા જાય. તારી ઘરે ડેકોરેશન કરવાનું, ક્યાં ડેકોરેશન કરવાનું? મારે તો તારે ડેકોરેશન કરવાનું તો ક્યાં હોત ડેકોરેશન કરી દે. જો મારે હાડુભાઈ બધા હારા, એક હાડુભાઈ લેવા આવ્યો, એક હાડુભાઈ પછી મૂકવા આવે છે. એટલે સાડુભાઈ ન્યા આવ્યા પણ ઓલા ક્યાં ગયા? બે જગ્યાએ બીજે જવાનું. હા, ત્યાં હાડુભાઈ ને અમારે લાગણી જ એકાબીજાની એટલી બધી છે ને તેની વાત પૂછવામાં. ઈ ગાડી પછી છે ને તમારા જે કૃષ્ણ અને કુંજના લગનમાં હાડુભાઈ બધું સંભાળી લેવાના છે, કોઈને કાંઈ ઉપાધિ જ નથી. એ અમારે ટેન્શન જ નથી કાંઈ. ક્રેડિટ છે એમાં કાંઈ ઘટે એમ અમારી પાસે છે ને એક આમ રસોડાનો બાદશાહ છે એક. એની પાસે બધુંય નોલેજ છે શું કરવાનું. પંકજ કુમાર નહીં આગળ છે એલા જોઈલા જાય. એ કે મને કે ગાડી કે અહીં મૂકજો કે પછી અહીંથી આયલા જવું હોય કે. મેં કીધું એને મેં ફાર્મ આગવું છે એ કે ત્યાં પછી પાર્કિંગ મળે ન મળે. બસ ઓલા પૂછે છે હો ઠાકોરદ્વાર ફાર્મમાં જાવ ને તો આ પાડી દીધી બધાએ. તમારા હાડુભાઈ હાલીને અહીંયા પહોંચી ગયા. આવજો આવજો આગળના ગેટે ઉભા રહ્યો આગળના ગેટે આવજો આવજો હાલો હવે તો લગ્નમાંથી નીકળ્યા, જવાનો પ્રોગ્રામ હતો બેહવા, પણ હવે ભાઈને કાલે કામ છે ને એટલે આજે એને છૂટા કરી દેવાના છે, એટલે ઘરે જવા દેવાના છે. એટલે પછી પાછા અઠવાડિયા 10 દિવસ કેડે કંઈક પ્રોગ્રામ ગોઠવશું, અમે બામે જઈ અને મસ્ત મજાની કંઈક આઈટમ બનાવીને એન્જોય કરશું. જીજા તમારા વ્યૂઝ બનાવતા છે. વ્યુઅર્સ હા એ કીધું. એ નહીં બસ બીજા હતા બીજા હોતા હતા? બીજા હતા હા કોણ? રેગ્યુલર વિડિયા જોઈશે એમ કીધું એને. હમ રોજ બધા સરસ, મેં સરસ. કીધું આશાબેન જોરી આ એમ. એમ હવે લગ્નમાં જાય એટલે લગભગ કોક ને કોક તો ભેગું થઈ જ જાય, કારણ કે એટલું બધું પબ્લિક હોય એટલે એકાદા વ્યુઅર્સ આપણને કોક ને કોક મળી જ જાય. પણ કાંઈ કે દરેક વ્યુઅર્સનો આમ તો ખૂબ ખૂબ આભાર કે આપણા વિડીયો રેગ્યુલર જોતા હોય એના માટે. હવે મોટો યુટ્યુબર થઈ ગયો મારા હાડુભાઈ, એટલે વિડીયો જોવે જ ને બધા. ના બેન, એવું તો નથી, પણ જેવું આવડે એવું થોડું થોડું બનાવવા કરીએ. આપણી લાઈફસ્ટાઈલ જેવી છે એવું થોડુંક મૂકીએ અને લોકોને ગમે એ સારું કહેવાય. ઘણીવાર થાક્યા હોય ને જીજા, હે ઘણીવાર આપણે કામ કરી થાક્યા હોય ને હા એમ થાય કે હાલો ને સેલરી ફેમિલી ભૂલ્યા જાય થોડીક વાર. એન્જોય મજા આવે જોવાની. એક બેન ને ચોથા સ્ટેપમાં કેન્સર હતું. ઈ બેન રેગ્યુલર વિડિયા જોવા મળે કે પછી હું ઘણી આમાં ફ્રેશ થઈ જાઉં છું અને મને દુખાવો આમ નામે નથી રહેતો. તમારો વિડિયો જો મારા આશાબેન હારે વાત કરવી. હા આપણે થાઈલેન્ડ ગયા ત્યારે એક બેને વાત કરી કે બહુ જ મજા આવે છે આશાબેન તમારો વિડિયો. જો ઘણાને થાક ઉતરી જતો હોય, ઘણાને ટેન્શન વયું જતું બધું હોય, વયું તો એમાં જતું. આપણને શું વાંધો? કાંઈ વાંધો નહીં. ધ્યાન ડાયવર્ટ થઈ જાય ને ઘણાય નંબર ઘણાય માગે, ઘણાને આપણે મોબાઈલ નંબર આપીએ, કોકને કે વાત કરવી છે કે તમારો નંબર આપો તો એને આપણે નંબર આપ્યો. હમણાં એક બેન આવ્યા કેમ અમેરિકાથી, હા અમેરિકા વાળા બેન તો રેગ્યુલર વાતો હા, કરે એ છે. હમણાં અહીંયા જ છે ઇન્ડિયા, એટલે ફોન કર્યા કરે. ઉપલેટા હતા, તમારા જોવે છે. વિડિયો અમેરિકા વાળા છે ઈ જોવે છે, આવ્યા છે અમદાવાદ છે ને હા જ્યારે. એ અત્યારે અમદાવાદ છે. તો અમે આજકાલમાં અમદાવાદ જવાના હતા એટલે એને ખબર છે આવવાના છે. તો આશાબેન અમને મળવાનું છે હો તમારે એમ. એટલે
એટલે મેં તો કાંઈ નહીં પપ્પા એક જ આવ્યા છે તમે સુરત આવો મેં થયો કે અમારે આવવાનું થાય ને તો હું ફોન કરીશ તમને મળીશ જ ઈ કે બરાબર કાંઈ નહીં અમને અમારા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો તો ચાલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં અને નવા ફાર્મમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ